ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિષય કલરવ. આપણે વિષય શું શીખવાનું છે? કલરવ. એમાં કયો? પાઠ 8. આપણે પાઠ 7 શીખી ગયા. ચપટી વાગે. હવે પાઠ 8 શીખવાનો છે. કયો છે? હું મોટો તો થઈશ. એટલે કે તમે મોટા થશો ત્યારે શું શું કરવાનું છે એ શીખવાનું છે. વાંચો અને રંગ પૂરો. એટલે આપણને શું કીધું છે? જબલાનો જ, હરણનો હ, ઘરનો ઘ, અળ નો અળ, અને ઈ જે અક્ષરો જ્યાં આવતા હોય એ આપણે ગોતવાના છે અને એમાં આપણે શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. તો જુઓ તો આપણને પેલું આપેલું છે. પેલામાં જબલાનો જ આપ્યો છે, એમાં આપણને રંગ પૂરીને આપ્યો છે. હવે આવા જબલાના જ્યાં દેખાતા હોય એમાં રંગ પૂરવાનો છે. તો પહેલેથી વાંચો તો બધાય. હરણનો એમાં આવશે નહીં આવે. અળ નો અળ એમાં આવશે નહીં આવે. ઘરનો ઘ એમાં આવશે નહીં આવે. જબલાનો જ આવશે ને તો આમાં રંગ પૂરવાનો. પછી અળ નો અળ આવશે નહીં આવે. ઘરનો ઘ આવશે નહીં આવે. પછી હરણનો હ આવશે નહીં આવે. જબલાનો જ આવશે હા. જબલાનો જ આવશે હા. અળ નો અળ આવશે નહીં આવે. હરણનો હ આવશે નહીં આવે. અને જબલાનો જ આવશે હા. તો આપણને આમાં જબલાનો જ આવતો હોય ત્યાં રંગ પૂરવાના છે. તો કેટલા છે? 1 2 3 4 અને 5 થઈ ગયા. તો એ 5 જબલાના જ આવા જ્યાં દેખાતા હોય ત્યાં રંગ પૂરવાના છે. પછી બીજું આપણને આપેલું છે ઘડિયાળ. તો જ્યાં ઘડિયાળનો ઘ આવો દેખાતો હોય ત્યાં રંગ પૂરવાનો છે. તો પહેલેથી જુઓ તો અળ નો અળ આવશે નહીં આવે. ઘડિયાળનો ઘ આવશે હા, તો આમાં રંગ પૂરવાનો. પછી ઘડિયાળનો ઘ આવશે હા, તો એમાં રંગ પૂરવાનો. હરણનો હ આવશે નહીં આવે. જબલાનો જ આવશે નહીં આવે. અળ નો અળ આવશે નહીં આવે. ઘડિયાળનો ઘ આવશે હા. જબલાનો જ આવશે નહીં આવે. ઘડિયાળનો ઘ આવશે હા. ઘડિયાળનો ઘ આવશે હા. તો જે ઘડિયાળનો ઘ આપણને જ્યાં દેખાતો ત્યાં રંગ પૂરવાના છે. તો કેટલા થશે? ગણો તો પહેલેથી. 1 2 3 4 અને 5. તો આપણને આમાં 5 ઘડિયાળના ઘ દેખાય છે એમાં રંગ પૂરવાનો છે. પછી આપણને આપેલું છે હરણનું ચિત્ર આપેલું છે. હરણનું તો જ્યાં હરણનો હ દેખાતો હોય એમાં રંગ પૂરવાનો છે. તો પેલું જબલાનો જ આપેલું છે એમાં આવશે નહીં આવે. હરણનો હ આવશે હા. અળ નો અળ આવશે નહીં આવે. હરણનો હ આવશે હા, તો એમાં રંગ પૂરવાનો. પછી હરણનો હ આવશે હા, તો એમાં રંગ પૂરવાનો. ઘડિયાળનો ઘ આવશે નહીં આવે. ઘડિયાળનો ઘ આવશે નહીં આવે. અળ નો અળ આવશે નહીં આવે. હરણનો હ આવશે હા, તો આપણે એમાં રંગ પૂરવાનો છે. પછી હરણનો હ આવશે તો હા, એમાં આપણે રંગ પૂરવાનો છે. અને જબલાનો જ આવશે નહીં આવે તો એમાં રંગ પૂરવાનો નહીં. તો કેટલા હરણના હ થયા? આ 1 આ 2 આ 3 આ 4 અને 5. તો જ્યાં 5 હરણના હ આવતા હોય એમાં રંગ પૂરવાના છે. પછી આપણને ચિત્ર આપેલું છે. નું ચિત્ર આપેલું છે. નું કેનું? નું. એમાં આપણને શું કીધું છે? અળ નો અળ દેખાતો હોય ત્યાં રંગ પૂરવાનો છે. તો પહેલેથી જુઓ તો જબલાનો જ નહીં આવે. ઘરનો ઘ આવશે નહીં આવે. હરણનો હ નહીં આવે. અળ નો અળ આવશે ને તો એમાં રંગ પૂરવાનો. પછી અળ નો અળ આવશે હા, એમાં રંગ પૂરવાનો. હરણનો હ આવશે નહીં આવે. અળ નો અળ આવશે તો હા, એમાં રંગ પૂરવાનો. પછી જબલાનો જ આવશે નહીં આવે. અળ નો અળ આવશે હા, તો એમાં રંગ પૂરવાનો. પછી ઘરનો ઘ આવશે નહીં આવે. હરણનો હ આવશે નહીં આવે. જબલાનો જ આવશે નહીં આવે. ઘરનો ઘ આવશે નહીં આવે. અને અળ નો અળ આવશે હા. તો કેટલા અળ ના અળ થયા જેમાં આપણે રંગ પૂરવાનો છે? તો પહેલેથી ગણો તો આ 1, પછી અહીંયા 2, જે પાણી પડે છે એ 2, પછી આ 3, પછી આ 4 અને આ 5. તો 5 નળના અળ આવતા હોય એમાં રંગ પૂરવાના છે. પછી આપણને આપેલું છે આ મટુકી વાળું. એમાં જે આપણને ઊ દેખાતો હોય એમાં રંગ પૂરવાનો છે. જ્યાં આવો ઊ દેખાતો હોય એમાં તો પેલો ઊ છે તો આવશે હા, તો એમાં રંગ પૂરવાનો. અળ નો અળ આવશે નહીં આવે.
પછી આ ઉ આવશે હા તો એમાં રંગ પૂરવાનો, પછી આ ઉ આવશે હા તો એમાં રંગ પૂરવાનો, પછી આ ઉ છે એ આવશે હા તો એમાં રંગ પૂરવાનો, જ જબલાનો જ આવશે નહીં આવે અને ઉ આવશે પાછો તો એમાં રંગ પૂરવાનો. તો કેટલામાં આપણે રંગ પૂરવાના છે? 1 2 3 4 અને 5. 5 ઉ આવતા હોય એમાં રંગ પૂરવાના છે. પછી આ ઉ આખો ઉ આવે ઈ જ્યાં આપણને આખો ઉ આવતો હોય એમાં રંગ પૂરવાનો છે. તો ઉ આવ્યો તો એમાં રંગ પૂરવાનો, પછી જ જબલાનો જ એમાં રંગ પૂરવાનો નહીં, ઉ એમાં રંગ પૂરવાનો હા, હરણનો રંગ પૂરવાનો નહીં, ઉ આવ્યો ને તો એમાં રંગ પૂરવાનો, પછી આવું આવ્યો તો એમાં રંગ પૂરવાનો, પછી આવું તો એમાં રંગ પૂરવાનો હા, પછી તો એમાં રંગ પૂરવાનો નહીં. તો આખો ઉ આવતો હોય એવા હોય એમાં રંગ પૂરવાના છે. તો ગણો તો કેટલા થશે? 1 2 3 4 અને 5. જ્યાં 5 ઊનનો ઉ આવતો હોય એમાં રંગ પૂરવાનો છે. પછી હું કીધું છે મેદાનમાં જઈ રમત રમતા રમતા મૂળાક્ષરોને ઓળખો. એટલે કે આ છોકરી છે એ શું કરી છે? મેદાનમાં રમે છે. એમાં જે મૂળાક્ષરો આવે છે એ ઓળખવાના છે. તો વાંચો તો પહેલેથી બધા. આને શું કહેવાશે? જ જબલાનો જ, પછી આ ઊનનો ઉ જો, પછી આ શું છે? હરણનો હ, પછી આ અડધો ઉ આવે ઈ છે, પછી આ ઘરનો ઘ, પછી આ નળ નળનો અળ, પછી આ નળનો અળ, પછી આ ઘરનો ઘ, પછી આ અડધો ઉ આવે ઈ, આ હરણનો હ, આ ઊનનો ઉ જે આખો ઉ આવે ઈ, અને આ જબલાનો જ. હું કીધું છે અક્ષરો ઓળખો અને રંગ પૂરો. એટલે આ કયો અક્ષર થી ઓળખવાનો છે અને એમાં પછી આપણે રંગ પૂરવાનો છે. તો આ કયો અક્ષર છે ઓળખો. તો આ હું લખેલું છે જ, બધા વાંચો તો જ વે રા તો. એટલે કે આપણને શું આપેલું છે? આ ઝવેરાત આપેલા છે. તો એમાં પેલો શું આવશે? જ આવશે. તો કયો કહેવાય? ઝવેરાત નો જ. પછી બીજું શું આપણને આપેલું છે? એનું ચિત્ર ઝાડનું. વાંચો તો બધાએ. ઝાડ. તો અહીંયા પેલો ઝાડનો જો આવ્યો કેનું અને શું કહેવાશે? ઝાડનો ઝાડ. તો એમાં આપણે રંગ પૂરવાનો છે. પછી બીજું આપણને શેનું ચિત્ર શું આપેલું છે ખબર છે? તો જુઓ તો પેલું શેનું ચિત્ર છે? હરણનું ચિત્ર લખ્યું. નીચે શું લખ્યું છે? વાંચો તો. હરણ. તો આપણને શું આપેલું છે? હરણનું ચિત્ર આપેલું છે. એમાં હરણનો. તો આને શું કહેવાશે? હરણનો હ. પછી બીજું ચિત્ર શેનું આપેલું છે? વાંચો તો. હાથ. એટલે આપણને શેનું ચિત્ર આપ્યું છે? હાથનું. તો આને શું કહેવાય? હાથનો હ. તો એમાં રંગ પૂરવાનો છે. પછી આપણને શેનું ચિત્ર આપેલું છે? ઘરનું ચિત્ર આપેલું છે. આપેલું છે તો વાંચો તો ઘર. તો આને શું કહેવાય? ઘરનો ઘ કહેવાય. પછી ઘણ. આને શું કહેવાશે? ઘણ કહેવાશે. તો આ શું થશે? ઘણનો ઘ. પછી આપણને આપેલું છે ફળ. શું લખ્યું છે? ફળ. વાંચો તો ફળ. ફળ આપેલું છે. તો આ શું કહેવાય? ફળ. ફળનો અળ. પછી આપણને હળ. તો આ શું થશે? હળનો અળ થશે. તો શું આવશે? ઝવેરાતનો જ ઝાડનો જ હરણનો હાથનો હાથ પછી ઘરનો ઘણનો ઘ, પછી નળનો ફળનો અને હળનો અળ. પછી શું કીધું છે? શબ્દ વાંચો. એટલે તમારે બધાએ મારી સાથે શબ્દ વાંચવાના છે. વાંચો તો. શું લખ્યું છે? વાંચો બધા વાંચવાનું છે. પેલા તમે બધા વાંચો તો. ચાડુ છું, પછી તુલા, પછી ગુજરાત, પછી ખજૂર, પછી સુપડી, પછી સુરત, પછી મજૂર, પછી સૂચન થયું. પછી શું લખ્યું છે? લાડુ, પછી પૂર,
પછી સાબુક, પછી જૂથ, પછી નુપુર, પછી હું લખ્યું છે વાંચવાનું છે બધા લાયનમાં કુમાર, પછી સુડી, પછી નૂતન, પછી સૂરજ, પછી હું લખ્યું છે ખુશ, પછી તુલસી, પછી દૂત, પછી બૂટ, પછી દુકાન, પછી સુટકેસ, તો હું લખેલું છે સુટકેસ, પછી ઘરી, પછી કબૂતર, પછી ખુરપી, પછી સુખડી, પછી પૂજા, પછી ચૂરણ, પછી નાજુક, પછી ફૂલદાની, પછી જુઈ, પછી હું લખેલું છે જાસૂદ, તો હું લખેલું છે જાસૂદ, પછી ખુમારી, પછી ફુલાવ, પછી ઝૂલણ, પછી દૂરબીન, પછી કુદરતી, પછી પૂરી, અને છેલ્લું હું લખેલું છે ફૂલવડી. તો તમારે બધા આ અક્ષરો લખવાના છે અને મોઢે કરવાના છે. પછી આગળ હું લખ્યું છે વાંચવાનું છે. તો હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે. હું કીધું છે હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે. એટલે શું કરે છે અહીંયા જુઓ તો ચિત્રમાં હળ ચલાવે છે. જે હળ ચલાવે છે આને શું કહેવાય? હળ કહેવાય. એ ખેડૂત, આ ખેડૂત છે તો ખેડૂત શું કરે છે? ખેતરમાં હળ ચલાવે છે. ખેતર ખેડી અનાજ પકવે. એટલે આ છે વ્યક્તિ શું કરે છે? હળ ચલાવે છે. ખેડૂત હળ ચલાવે છે. પછી આ ખેતી છે ને ખેડે છે, પછી એમાં અનાજ પકવે છે, એટલે કે અનાજ ઉગાડે છે. ખેડૂત ખેતી કરે અને ખેડૂત શું કરે? ખેતી કરે. ખેડૂત હોય શું કરે? હળ ચલાવે. ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડે, એટલે કે આપણી જમીન હોય ખેડે, પછી એમાં શું કરે? અનાજ પકવે, એટલે કે અનાજ ઉગાડે છે. પછી શું કીધું છે? ખેડૂત ખેતી કરે, એટલે કે ખેડૂત ખેતી કરે છે. પછી બીજું વાંચો. દરજી જબલું બનાવે, એટલે કે દરજી જબલું બનાવે, એટલે કે શું કે છે? દરજી તમારો શર્ટ સીવે, તમારો બધાના શર્ટ ટી શર્ટ ને એવું બધું સીવે ને, તો શું કે છે? દરજી જબલું બનાવે. પછી વાંચો તો ખમીસ સીવે બટન ટાકે. એટલે હું કે છે? ખમીસ સીવે અને બટન ટાકે, એટલે કે તમારો જબ્બો હોય સીવે છે અને એમાં શું કરે છે? બટન ટાકે છે. પછી હું લખ્યું છે દરજી સલવાર બનાવે, કે દરજી છે એ શું બનાવે છે? સલવાર બનાવે છે. છોકરી હોય એની સલવાર બનાવે. દરજી જબલું બનાવે, એમાં ખમીજ બનાવે, એટલે કે છોકરાના જબ્બા બનાવે. પછી બટન ટાકે, એટલે કે એમાં બટન ટાકે છે. પછી શું છે? દરજી સલવાર બનાવે, કે દરજી સલવાર બનાવે. શું કરે? દરજી હોય એ શું કરે? તો જબલું સીવે, ખમીજ સીવે, બટન ટાકે અને સલવાર બનાવે છે. પછી શું છે? વાંચો તો લાકડું લાવે, એટલે શું કરે છે? એ લાકડું લાવે છે.
કરવત લાવે. એટલે કે એનું સાધન હોય, લાકડું લાવે તો એને કાપવા માટેનું સાધન શું કહેવાય? કરવત કહેવાય. તો શું કહેવાય? ઈ કરવત લાવે. સુથાર ઘરમાં આવે. એટલે કે સુથાર હોય ઈ શું કરે છે? લાકડું લેતા આવે, કરવત લેતા આવે અને સુથાર પછી શું કરે છે? ઘરમાં આવે છે. ટેબલ કબાટ બનાવે. એટલે કે ટેબલ અને કબાટ બનાવે છે. તમારા ઘરે ફર્નિચર કરો, તે ફર્નિચર કરવા આવે તો એ સુથાર શું કરે? એ લાકડું લેતા આવે. એનું સાધન કયું કહેવાય? કરવત કહેવાય. તો એ કરવત હોતી લેતા આવે. પછી એ ઘરમાં, આપણા ઘરમાં આવે છે અને પછી શું બનાવે? ફર્નિચર નું કામ કરે છે. ટેબલ બનાવે, બેડ બનાવે, કબાટ બનાવે. તો શું કહેવાય? લાકડું લાવે, કરવત લાવે, સુથાર ઘરમાં આવે અને ટેબલ કબાટ બનાવે. પછી હું કીધું છે? કાતર રાખે. એટલે એ શું કરે છે? કાતર રાખે છે એની પાસે. પછી શું છે? કાસ્કી રાખે. એટલે કે દાંતીઓ રાખે. કાતર રાખે, કાસ્કો રાખે અને વાળંદ વાળ કાપે. એટલે કે તમારા વાળ કપાવા જાઓ તમે વાળંદ પાસે, તેની પાસે શું હોય? કાતર હોય અને કાસ્કો હોય. તો વાળનું સાધન શું કહેવાય? કાતર અને કાસ્કો. અને એ શું કરે? આપણા વાળ કાપે. તો આને શું કહેવાય? વાળંદ. પછી આને શેનું ચિત્ર કહેવાય? સુથારનું. કે સુથાર છે એનું સાધન કરવત છે અને ટેબલ અને ફર્નિચર બનાવે, કબાટ બનાવે છે. પછી છે શું લખ્યું છે? વાંચો તો. એરણ પર ઘા કરે. એટલે કે એરણ એટલે કે એવી લોખંડની વસ્તુ હોય ને, લુહાર, એ ખીલ્લી ને હોય ને એની ઉપર ઘા કરે છે. લુહાર ખીલ્લા ઘડે. એટલે કે લુહાર શું કરે છે? તાપ કરે અને તાપની ઉપર રાખીને મારીને શું બનાવે છે? ખીલ્લા બનાવે છે. લુહાર દાંતરડું ઘડે. એટલે લુહાર શું કરે છે? બીજું દાંતરડું હોય ને એને ઘડે છે. લુહાર કોદાળી ઘડે. એટલે લુહાર શું કરે છે? બીજું કોદાળી ઘડે. તો એરણ પર ઘા કરે, લુહાર ખીલ્લા ઘડે, લુહાર દાંતરડું ઘડે અને લુહાર કોદાળી ઘડે છે. પછી હું છે? વાંચું તો. ટપાલ લાવે. ટપાલ લાવે. એટલે કે આપણે પાસે આવે છે ને ઘરે, તે શું કરે છે? ટપાલ લાવે છે. ટપાલ આપે. એ આપણા ઘરે આવે છે, ટપાલ લાવે છે અને ટપાલ આપે છે. ઘેર ઘેર જાય છે. એટલે કે બધાના ઘરે જાય છે અને ટપાલી ટપાલ આપે. ટપાલી શું કરે છે? ટપાલ આપે છે. ફરીથી વાંચો તો. હળ ચલાવે. ખેડૂત હળ ચલાવે છે. ખેડૂત ખેતર ખેડી અનાજ પકવે. ખેડૂત ખેતી કરે. શું કરે છે? ખેડૂત હોય ને શું કરે છે? હળ ચલાવે છે. તે ખેતરમાં ખેડે છે. ખેતર હોય ને જમીન, ઈ ખેડે અને પછી શું કરે છે? અનાજ પકવે. એટલે કે અનાજ ઉગાડે અને છે. અને ખેડૂત ખેતી કરે. અને ખેડૂત શું કરે? હંમેશા ખેતી કરે. પછી શું છે? દરજી જબલું બનાવે, ખમીજ સીવે, બટન ટાંકે અને દરજી સલવાર બનાવે. દરજી હોય આપણું શું કામ કરે છે? જબલું બનાવે છે, ખમીજ સીવે છે, બટન ટાંકે છે અને આપણે શું કરે છે? સલવાર સીવે છે. પછી લાકડું લાવે, કરવત લાવે, સુથાર ઘરમાં આવે, ટેબલ કબાટ બનાવે. એટલે કે આપણી ઘરે જ્યારે ફર્નિચર કરવી ને તો સુથાર શું કરે છે? એનું લાકડું લઈને આવે છે. એનું ઓજાર એટલે કે એનું સાધન શું કહેવાય? કરવત. તે કરવત લઈને આવે છે. પછી શું કરે છે? આપણા ઘરમાં આવે છે અને આપણા ઘરમાં આવીને શું કરે છે? ટેબલ અને કબાટ બનાવે છે. પછી કાતર રાખે, કાસ્કા રાખે, વાળંદ વાળ કાપે. એટલે શું કે છે? કે એનું સાધન વાળંદ હોય એનું સાધન શું કહેવાય? કાતર અને કાસ્કો કહેવાય. એ બે રાખે છે અને પછી શું કરે છે? એ આપણા વાળ કાપે છે. તો વાળ કોણ કાપે? વાળંદ કાપે. પછી એરણ પર ઘા કરે છે. લુહાર ખીલ્લા ઘડે. લુહાર દાંતરડું ઘડે અને લુહાર કોદાળી ઘરે. પણ એરણ હોય ને એની ઉપર ઘા કરે છે અને શું કરે છે? ખીલ્લા, દાંતરડું અને કોદાળી ઘડે છે. ટપાલ લાવે છે, ટપાલ આપે છે. ઘેર ઘેર જાય છે, ટપાલી ટપાલ આપે. એટલે કે આપણને ટપાલ આપણા ઘરે આવે તો શું કરે છે? ટપાલ લાવે છે અને આપણને શું કરે છે? ટપાલ આપે છે. અને બધાના ઘરે જાય છે અને ટપાલ લાવે છે અને ટપાલને આપે છે. ટપાલી ટપાલ આપે. એટલે કે આપણને જે ટપાલ લાવી આપે છે, ટપાલ આપે છે, બધાના ઘરે જાય છે અને શું કહેવાશું આપણે? શું કેવી? આપણે એને ટપાલી કેવી. શું કેવી? ટપાલી.